કિસ્મતવાળા હોય છે આ 9 નિશાનીઓવાળા ભાગ્યશાળી પુરુષો। મિત્રો, સમુદ્ર શાસ્ત્ર પુરુષોના શરીરની રચના અને શરીરમાં હાજર વિવિધ નિશાનોના આધારે કોઈ પણ વ્યક્તિના જીવનના ભાગ્ય અને તે મુજબ થતા સંયોગો વિશે જણાવે છે। તો મિત્રો, આજના વિડિયો દ્વારા આપણે જાણીશું કે કોઈ પણ વ્યક્તિના શરીરના તે ભાગો પરના નિશાનોના સંકેત વિશે જે તમારા જીવનમાં પૈસા સાથે સંબંધિત છે, અને આ સિવાય એવા પુરુષો વિશે પણ જાણીશું કે જેમની છાતી પર વાળ આવતા હોય છે, તો તેનો અર્થ શું થાય, અથવા તો સમુદ્ર શાસ્ત્ર અનુસાર તેનો અર્થ શું છે। મિત્રો, દરેક વ્યક્તિને પૈસાની જરૂર તો હોય જ છે, કેમ કે ગરીબ હોય કે અમીર, પૈસા વિના ન ધર્મ કરી શકાય છે કે ન તો ભૂખ્યા માણસની ભૂખ શાંત કરી શકાય છે। એટલે કે મિત્રો, અમીર બનવું તમારા નસીબમાં લખ્યું છે કે નહીં, તેથી ભૌતિક જગતમાં પૈસાનું ખૂબ મહત્વ છે। આવી સ્થિતિમાં તમારા નસીબમાં અમીર બનવાનું લખાયેલું હોય છે કે કેમ, અને શું આવા વ્યક્તિઓ કે પુરુષોના કિસ્મતના સિતારા આ જીવનમાં ચમકશે કે નહીં, તેમજ સાથે એ પણ જાણીએ કે પુરુષોના શરીરના તે અંગો પરના એવા નિશાન અને લક્ષણો જે તેમને ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે। તો મિત્રો, આવો જાણીએ કે તે સંકેત અને લક્ષણ કયા કયા છે। તો નંબર 1, સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે માણસની ગરદન ટૂંકી અને સામાન્ય હોય છે, આવી ગરદનવાળા લોકો ધનવાન હોય છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવે છે। નંબર 2, જો માણસની નાભી ઊંડી અને ગોળ હોય તો તેને પણ તમામ સુખ મળે છે। નંબર 3, સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે પુરુષોની હથેળીની મધ્યમાં તલ હોય છે, આવા લોકો વિશે કહેવાય છે કે તેમને વાહન સુખ અને સમાજમાં ખૂબ માન સન્માન મળે છે, અને આવા લોકો પાસે પૈસા પણ કોઈ અછત હોતી નથી। નંબર 4, જે માણસના પગના સ્નાયુઓ નરમ હોય છે, એટલે કે લોહીથી ભરેલા હોય, એટલે કે લાલ રંગના હોય છે, અને જેના પગ પરસેવાથી મુક્ત હોય છે, તેઓ દરેક વસ્તુનો આનંદ માણે છે। આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે। નંબર 5, જે પુરુષોની જાંઘ લાંબી, જાડી અને સ્નાયુઓથી ભરેલી હોય છે, તેઓને નસીબનો સાથ મળે છે। મજબૂત જાંઘવાળા પુરુષો એવા હોય છે જેમને સંપત્તિ અને તમામ સુખ મળે છે। નંબર 6, જે માણસની પીઠ કાચબાની પીઠ જેવી દેખાય છે, એ ધનવાન અને ભાગ્યશાળી હોય છે। નંબર 7, જે પુરુષ બોલવા કરતા કોઈ બીજા વ્યક્તિની વાત સાંભળવાનું વધારે પસંદ કરે તો તે પુરુષ પણ ખૂબ જ ભાગ્યશાળી અને કિસ્મતવાળો હોય છે। નંબર 8, જો કોઈ માણસના પગની તર્જની એટલે કે અંગૂઠાની નજીકની આંગળી અંગૂઠા કરતા મોટી દેખાય છે, તો આવી વ્યક્તિ આગળ વધે છે અને પ્રગતિ કરે છે। નંબર 9, જો માણસના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતા મોટી હોય તો આવા લોકો ખૂબ જ અમીર હોય છે। હવે મિત્રો, એ વિશે પણ ચાલો જાણીએ કે જે પુરુષોની છાતી પર વાળ હોય છે, તો સમુદ્ર શાસ્ત્ર મુજબ તેનો અર્થ શું થાય છે। નંબર 1, સમુદ્ર શાસ્ત્ર અનુસાર છાતી પર વાળ ધરાવતા પુરુષો ક્યારે કોઈનું ખરાબ નથી વિચારતા અને તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે। આ લોકો ક્યારે કોઈની સાથે ખોટું બોલી શકતા નથી। એવું પણ કહેવાય છે કે છાતી પર વાળવાળા પુરુષો ખૂબ જ મહેનતુ હોય છે અને મહેનત કરવામાં શરમાતા નથી, કે તેઓ ક્યારે કોઈને હેતરવાનું વિચારતા નથી। તેઓ તેમના સારા સ્વભાવને કારણે ખૂબ જ સન્માનિત થાય છે અને તેમની પાસે ક્યારે પૈસાની કમી નથી હોતી। સાથે જ પુરુષોની છાતીના વાળ દરેક સ્ત્રીને આકર્ષે છે, પરંતુ એ પણ સાચું છે કે છાતીના વાળ હોવા એ શુભ સંકેત છે। એવું માનવામાં આવે છે કે જે પુરુષોને છાતીમાં વાળ હોય છે તે સ્વભાવે દયાળુ અને ભાગ્યશાળી હોય છે। નંબર 2, જે પુરુષોની છાતી પર વધુ વાળ હોય છે, આવા પુરુષો અન્ય પુરુષો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે, અને આ લોકો પૈસા કમાવવા માટે જન્મે છે। તેઓ ઘરે બેસીને દિમાગથી ખૂબ પૈસા કમાય છે। તો મિત્રો, આવા જ વધુ વિડીયો જોવા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકનને પણ ઓલ પર સેટ કરજો, જેથી કરીને અમારા આવનાર દરેક વિડીયોની માહિતી આપ સૌ વહાલા મિત્રોને સૌપ્રથમ મળી રહે। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ।